જીગુભા ઓહો જીગુભાન વાલા કૂતરન વાલા જીગુભા એટલે જો બેહારે છે બેહો તમે તાર બેહો અલા જીગુભા ડોહો એમ તો અડધી રાતે ઊંઘ્યાવો નહીં મારડો ઓહો હો આવડું મોટું ઘર મેલીને ચો પેઈ જા શું કહો શાંતિ જીગુભા આવ રેડી હવારમાં તમે ગલ્લે ભેળા ના છે એટલે મારા આટલે આબુ પડ્યું એવું ઓય ચમ આયા નતા ચા પાણી કરવા એટલે આ પણ મારે જ આવવાનું છું અચાનક બાદ તમે તો એ ફોને કરતા નહીં પાછા પણ ફોન જ પકડી ગયો છે શું ફોન કરે અને હવે લાવરો ઉલ્યો ટચિંગ વાળો ઓગળ્યું કહી રહ્યો શું આ રેખાયો કઢાઈ જોય તો પછી પેલું કંટ્રોલ લેવા જાવ આગુઠાઈ આવે એટલે આ ડોહાબા હવે તારે કંટ્રોલ શું કરવું છે તો એટલી બદલે તને ફોન નહીં લાવતો એમ હાડા કહાય અરે શું બેઠા પે કઢાઈ જોય એવું છે ઉવે બેહો વાવરા તમ આ અચાનક એટલે અચાનક એટલે એક વાત હતી આમાં આજ તો હવારાની મારા મગજમાં પહેરી કેવી જ પડે તમે આટલા ભેળા નાખ્યા ના હોય શું તારી એવું શું છે એ કૂ પછી કૂ પેલો શાંતિરાજ આ તો જબર વાત છે ના હોય એક બાજુ કોઈ હુજ્જું નહીં પાછું એવું અને એક બાજુ શું કરવું એ ખબર નહીં પડતી કોઈનું હકામ આપણે પોકોમાં આવો છે જીગુ ભા હવે તો આબરું રહેવા જે આટલી ઈ વાત તમે મને કોઈ ઈ વાત તમે મને ના હગામ હવે ભોગો નહીં મરાવો હગા કરાબસ હવે કુનું નહીં તું બે શાંતિરાજ પણ તમે હું પાછી ક્યાં બધું એમાં બધી વાત આવે તું અભળજે ખાલે એટલે પણ બેઠા પછી તમે મને અડગી ચડાયો પણ એ બધું આપી કરે બરાબર છે જીગુભા તો પણ એમાં એક વખો છે પણ આ વખો ના વાત આ કોઈ મને કોઈ સમજણ પડતી જ નથી એ તો તાર ખુશું હું કે મને હવારમાં એ બધું ખોળાઈ રહ્યું છે આ હવે તમે કીધું એના ઘડી પેટમાં કમાળ ગોળ થાય છે આમ કઈ વાકી તાર એમ થાતું તું શું તો આ મજાના બાર કૂતરા આ શું કર્મ આદર્યું છે તમે એ તો ભાઈ રાખવો પડે ના એ વાત સાચી છે પણ માપે રાખો તમે તો હોજવેન કરતા વધારે રાખો છો તાર તો ઉંદરા બધા એ જ પૂરું પાડે છે ઓળી સીધું ઓળી તો ઉંદર ના જોયું ઘરમાં એટલે ઘરમાં જોવું બધું ખાઈ હોય ઈ જવા જો વાત બધી તમે જવા જો તું શું કહેતું આપણે છે ને એમાં એક વાત છે પણ શું પણ હું એમ કહું છું કે ચોથી હું સારું કરું જીગુભા તમને કહો પણ તમે નથી છેડો કે નથી એનો કિનારો વાત એમ પડી છે ડાયરેક્ટ કૂદકું મારો કે હા તાર હું એમ કહું છું કે હું ડાયરેક્ટ કૂદકું મારીને તમને થોડુંક કહું છે તમે મને થોડુંક એમાં હું ગુંજવાઈ ગયો છું એમાં આજ તો પાછો પણ તમે એટલે હા ઓમ કોટ આવ કોક એને કોક ઘરે પડે કોક શરૂઆત થાય એ આ વાત હરજીભાઈ નું ઓળખા ઓવે કપે કપો મિલાઈને હેડી જા ઓવે એની વાત છે તાર ચમ ના ઓળખા અર્જુન તો એટલે વેળા બેઠો સારી છે ચમ ના ઓળખા એને ફોન છે પાછો ઓવે હવારમાં કર્યો ગલ્લે જઈને ચા પીધી હશલ વજી ના હો મારી બેટી ચા એવું હરજીભાઈ કે હા કે ચો છો કે કોઈ નહીં એમ કઈ મેલ્યો હજી ફોન જ ઉપાડ્યો નહીં આછી હવે દાડે જ આવું તું પણ ડોશી જેઠો વાઢવા મેલ્યો હજી હોજ પડી રહી વાઢો જેઠો ને પછી મોર કલાય ઝૂંઠ આજે શું અચે તમે અચે મત કરો મને અચે થાય છે હવે તો પણ આ મુક સમજણ મને પડતી નથી આ છે શું બધું તારી તો કુશું કરજી પૈને છે શું ને જવું પડશે મારા ભાઈ ચમ સમજતો નહીં આ બચ્ચી પાડી હતી બચ્ચી તો નાની કહો તો નહીં તું બીજી વાત મારી વાત ઓપર લે પણ બોલતો ખરી પણ અરજી ભાઈ ને જવું છે અતાય હવે વાખો છે કે શું છે ફોન ચમ નહીં ઉપાડ્યો એના બદલે જ આવું છે એવું છે હા ના થવાનું કોઈ ઘટના ઘટી ગઈ હું એ પૂછું આ તો મગજમાં આવ્યું જ જા આ તો મારું બધું છું આલબિયારું તું પાસે નથી આવતો મેં કે નથી કાઢતો ઉગાડું તો પછી મેઠા પછી તમે હોય આયા તમારા કોકના આજે છોકરું ઉડલાવતું લ્યા એટલે આ છોકરું ઉડડો રાજી ગુપા વાત સમજે છે અત્યારે છોકરું આપણો કેવા ચો માને છે હે હાલના છોકરા તમે જોયા છે ને ટકાટક મેલતો નહીં એ અરે રે મને લાગે 100% ગજબ થઈ ગયો શું ભાઈ તું સોપા તમને મેળ્યા હતા ઘરથી મેળ્યા હતા એટલે આ ડોસી મારી મને મેલા અહીંયા મેલા તું વાત એવી કર હાજી ગુપા લે ઉપાજી મને તું આજે મેળવણ કદાચ આ તો હાથ બીજો કઈ એવો પછી ભલો થાય તો પ્રભુ કરો ઈ વાત મત કરો તમે
એવી વાત ઘેર છું. આ જાણે એવી વાત મત કરો હજી ભાઈ ખાલી આપણે જાતા ને તો હેડો તાર. હા. હેડો. કોપરું ડોસીને કે હું આવું છું ના પાછી જયડું લઈને ચીડી આવશે હોય તમારા તો અરે શું ડોશી હવે હા ખાઈ હા. ગયો મને ખબર છે. જીગુબા તમે જોવા ખાલી હવે. હમણાં અરે તમે જોવા ખાલી બાતી એમણે જફન બફન કપડા કઈ આવતા આછો મુખ આવે એ જીગુબા ખટક કરો કે આ ડોશી હમણાં તોડી નાખે છૂટું સંપલ આબા જે હે તો મને લાગશે ચેક જીગુબા આવરા શું કીધું જીગુબા હા મુએ બેરો છું એમ તો પાછો એવું હા લે હાડો તાર આ વાપલી વસ્તુ વાપલી પણ ક્યાં તું મત નાખું ઉવે મને તો બધી ખબર છે પણ લાઈ દાડા ને તમારા ઉપર તો છૂટતા પેલા આવે છે ઈ તો હવે એટલે રાખવાની ઈ બધું મારો ઓછો અરજી 4 દાડાથી કે પૈસા આજ આલું કાલ આલું આજ આલું કાલ આલું આજ એમ કરતા કરતા 10 દાડા આલી કાઢ્યા ભરા મારે પૈસાની જરૂર ના હોય કોકને આલવા હોય આ કરવું હોય તે કરવું હોય પણ મારા પેલો નોમ લેતો નથી હવે તો ફોન ઉપાડવાનું હાવ ખે બંધ કરી નાખ્યું છે એને જો કા ધંધા કરવા બેઠો કોઈ અને લેવાતા તાર તો મારા પગ દબાવતો હતો કે કશે કાકા તમારે મને હાલવા જ પડશે ગમે એ કરો તમે વેસાઈ જાઓ પણ મને પૈસા આલો પણ મેં વળી કીધું એના છોકરાને આ ફી ભરવી એ છોકરું ભણવામાં હોશિયાર છે પાછું એટલે મેં વળી દયા કરીને આલ્યા પરા એટલા પણ આ તો હવે હાલવાનું નોમ લેતો નથી કે તું એ જો કે આવા ધંધા કરો એને હવે આજ તો મને ડાયરેક્ટ ઘેર જ જવા જો તો જ ભેગો થાય અને પાછો પડ્યો હશે લોબો થઈને કારણ કે કોઈના ફોન તો હવે ઉપાડતો જ નથી ને કે મારે આટલે ટકા ખાવા પડી એટલે ઘેર એના ઠેઠ આ તો હવે મને જવા દો ઘરવાળા એમ થાય કે કરશે કાકો છે ઘેર પહોંચ્યા પડા પૈસા લેવા એટલે હું કોઈ મોસમ બેહારી ગયો તો શું કરો છો ગોળો બંધ કરું છું એટલે ગોળો પછી બંધ એ ના થાય એટલે ગોળો એમ વળી બંધ થતો આ મેલો હોય આ તો આખો દાડી મારો મગજ થઈ ગયો છે ઉભા થા તો ગોળો બંધ કરવા એ તો પાછી બંધ કરે આપણે હાલ ઉભા થો ઓ મોસમ દેહો ઓ મોસમ દે તો હેડો જેવું શું છે યા ફોને કનો આવ્યો છે ઘરે હલો હે શું કર્યું છે લ્યા ખરા તાકડે છે મારે બધું આ એકી દાડે આવું શું છે આ વાયર તૂટી ગયા છે કેવું કર્યું છે એટલે તરત આવવું પડશે મારે મારે આ તો અર્જન્ટ શિખર શું શું છે કોઈ ખબર જ પડતી નહીં મને આ ગોડા ગોડ કર્યા જાય છે આજ તો બંધ થા બંધ થા બંધ થા બંધ થા એક બાજુ ફોન એક બાજુ અલ્યા બેહોક તમે મોસામ બેહોક હોય મોસામ બેહો લ્યા હુઈ જાતો તમે ઘડીક વાર ઊંઘો તઈ ઊંઘો અને હા હું આવું તરત આવું હો હા તરત આ બસ નીકળ્યો એટલી વાર બલધિયા લેવા જાય ઊંઘવા હું બળદિયા લેવા દઉં છું તઈ ઊંઘવા હું 10 મિનિટમાં જઈને આવું રહું છું હો બે લાવજે હા બે લાવ્યું બસ પણ આગા પાછા ચોય ના થતા શેડવા જવું છે ઓવે હો હુઈ રહેતો હું આવું તરત ટ્રેક્ટર મગાવવાનો તું બલધિયા મગાવેલા સારકુન નોકશે હવા તો શેડવું 4 વાગે ઉઠી મગફળી બધાને છેડી નાખવી છે આટલો હોળ બિહારું છે આ બંધ થતું નથી જીવડા આવી છે તો કોઈ છોડું ઓછો પૈસા આવશે કે નહીં હાલે ના ના ઓમ વ્યવહાર તો એનો પાછો સારો હતો પહેલા 2-3 વખત લઈ ગયો છે એમ તો ફોન કરીને એમ કહેતો કે કૃષ્ણ કાકા પૈસા લઈ જાઓ બરા પણ આ વખતે જ બિચારો લેટ પડ્યો છે
પગ હલવાનો છે તાર લેટ પડ્યો છે. આ શું કરે છે ભાઈ ઉભો ઉભો? અરજે એ અરજે લ્યા તું કેમ કરે છે આ? એ અરજે હવે કરંટ આવે છે જોજો વાર એ ઓમાં ઘરે ના આવે. ચમ આ બધું કનેક્શન અલગ અલગ છે. એ તું ઓય આય બેસ પેલો ઓય રાતનો સીધે કળ કરતો નથી ઘડી વારે. આ બંધ થતો નહીં એ પેલો તો હમણાં બંધ થઈ જાય. એ તાર ભાઈ છે ને કનેક્શન પેલી બાજુથી આલેલું છે તે બંધ થાય કે પણ મારે એને બંધ કરવો છે. એ તો બંધ હમણાં કરશે. દાડા ઘણા થઈ ગયા છે. પૈસા આજ આલુ કાલ આલુ ચારનો થઈ ગયો તું એ મેં લેઠું આલતું. આ વાત કરું અભલ પેલા પૈસા તું શું કર્યું? લઈ જાવ તાર તો તું પગ દબાવતો હતો કે હરતી કાકા કશે કાકા તમારે હાલવા જ પડશે. અને આજ હવે જો કે બેઠો અરજી પૈસા શું કર્યું? જો આ હે પાછો લઈ ગયા તા રોતો હતો ઈયાળે અને આજે હે છે પણ હાલવા ટેમ આવ્યો એટલે મારા પાસે તો હશે. ઈ સોયના ધોકા હાલું નથી જોયો. તું પૈસાનું કોઈ કાઢ પેલા ઈ ટેમે જેવી રીતે કરીને મેં તને આલ્યા હતા. તને ફોન છે એમ ચાર ઓનનું એ અચ્છા મોમ કરો જો આ હે. અલ્યા એ તું જો અલ્યા તું છો લે એ જો કાઢીને મેં ચો ધાર્યો તો અને મારો બેટો મારા ઉપર હાથ ઉપાડ્યો એની પૈસા લેતા વખતે એને તો ઝટકા લાગતા અને હાથ ઉપાડતા મારો બેટો લગી રહ્યાની વાર કરી કે આ કરશન કાકો મારી જેટલી ઉંમરના મોટા છે જો કે હવે હાલવા પડે એટલે આ કોઈ ધંધાઓને આદર્યો છે કોઈ આ મોણસ છે મોણસાઈ ફટ જો કે આ બગડ્યો છે હવે એના ભાઈ મને ભેગો થવા છે કહેવું પડશે. પૈસા ના લો તો મત આલજે કે હા અરજી મારો શું શું છે? ઈ હતા ખબર પડી છે હે પણ મારું બધું મને નવાઈ લાગે છે હો. તમે આ વાત કરી તો મને હવે આમાં કોઈ ખબર જ પડે એવું નહીં. અને કોઈ પાછું પીએ ઘરનું પીળું નાખ્યું મને જ કોઈ નહીં શું હે તો તારે કોક તપતું કાયમ. હા કોક એટલે ડેરીએ કોક તો ભેળો ખાઈ જાય. અરજી ભાઈ તું ઊંઘ્યા છે? આલ્યો અરેડી ઊંઘ્યા છે લ્યો એમ કેમ આ સુખ શાંતિ ઊંઘ્યા છે એવી ચિંતા આપણ હતી. મારો બધું એવો ફડકો ગોટો ઉભડ્યો હતો. અરે શું ગોટો તમે તો મને આમ ચેચા થઈ ગયો તો. હાય કોને ભાલ્યો તાર હવે જીવ નેસો બેઠો જીગુભા. અલા તું કા મોટા માથા તો ઊંઘતો છે. એ જીગુભા જગાડો મત. આપણે કાયમ મસ્કરી કરવાની ટેવ છે. ઓય આજ તો મસ્કરી કરે હે તો રોતાન મસ્કરી જલ્દી કરવી છે. ગડી કર આ જલ્દી કરે એ જીગુભા કોલે નીચો હે પાછો ખબર છે ને એની રીતની તો આપણને પૂછે બરાબર જગાડો પર તમે જગાડજો જગાડો કેટલું તમે ચાલ આવે છે ઉઠો. ભાઈ અરજી એ અરજી આહો મત જીગુભા ચાલ આ તો અરજી છે મને સમજ્યા? તો આહું આવે છે. અલ્યા જીગુભા આ તો ઊંઘમાં જ આવ્યા છે. તમે ચમ ભૂલી ગયા? તમને ખબર નહીં? ઈ તો ઊંઘમાં હવાની તો વાત થોડો ઊંઘમાં બાકી છે એમ તો હવે એ વાત સાચી છે. પણ ભલા હું આવે તમે ત્યાં કાઢું હે અલ્યા ભાઈ અરજી એ અલ્યા ઉઠો કે હાય હાય તમે હવાના ચો ભરાય છાસો ને જો કે હજી ઊંઘ ઉડતી નહીં હોય એમ તો જીગુભા. અલ્યા હા હા કુછું અલ્યા અમે આયા છો હા પંખો વાયરો ન હોય એમ કી છે આ તો. તેમ કોઈ બોલતા નથી શેના રીંગણા કર્યા છે અમારાથી. આચા માં ધોકોન લઈને ઊંઝો હતું અત્યારે અરજી. બેલ મગાયા બે બલધિયા આ કવા બદલે ચુમા મમ બોલે છે આ નવું લાવ્યું કહો હે? બે મગા શું કહેવરાય ઈ તો ધોકો. પરોણો કહેવરાય. ઓ માર બેટો હજી ગુપા હરજી ભાઈએ તો નવો ઉપાડો લીધો છે. મસ્કરી કરવાનો મને ટેવ છે મસ્કરી કરતો હોય છે. ઓય ઈ ભાઈ હવે મસ્કરી બંધ કરો. આ ઈ જો સવારમાં તમે હોય ચાની હોટલે મસ્કરી અને અત્યારે ના હોય તમે બેઠા હતા હડો ઘણી વાર વાતચીત કરે આપણે હવારના મળ્યા નતા તમે. આ તમારે શું કોમ હતું તમે ફોન કર્યો તમે હા. કપાઈ ગયો કોઈ વાત નહીં. કોઈ વાત જ આ નથી. એ મારું લોહી કાઢી થવું હોય ને તારી તારા અમે આયા છો હોય અમે તું અમારા પૈસાની કાયમી ચા પી જાય અમે હા આપી હા ચા તો હવારમાં તણો છો વેલા આઈને.
ઓઠા લઈ કેમ આમ તાચી રહ્યા છો હમણાં તે કા તો 2 ચમચા થયા અરે હા હા એક ની બે તો અમને ઓળખતો જ નહીં ના ઓ તારું ભલું થાય તારું એટલે જીવું ભા આરજી વાત કરે તું જો એ